દર્શક મિત્રો, શિવાલય શેલ્ટર હોમ અનાથ નિરાધાર લોકો માટેનો જે આશ્રમ જે છે એનું હું આપને જો લોકેશન બતાવું છું. જો આ મિલ પ્લોટ સામે ચોક જે છે અને આ મેઇન રેલવે સ્ટેશન જવા માટેનો જો આ રસ્તો જે છે તમને હવે બરાબર એની સામે જ જે આ શિવાલય શેલ્ટર હોમ આવેલું છે અને એની હું આખી તમને મુલાકાત બતાવું છું અને એની અંદરમાં કઈ રીતે લોકો રહે છે અને એની પરિસ્થિતિ શું છે અને કેવી સારી સુવિધા આપે છે એના વિશે પણ હું તમને માહિતી આપવાનો છું આજે. મિત્રો નમસ્કાર. આજે આપણે આવ્યા છે મિલ પ્લોટની અંદરમાં આવ્યા છે. મિલ પ્લોટની અંદરમાં શિવાલય શેલ્ટર હોમ જે છે અનાથ અને નિરાધાર બાળકો માટેનું આ આશ્રમ જે છે. શિવાલય એટલે ખરેખર પ્રમુખ શ્રી નીતાબેન જાની, પ્રમુખ શ્રી નીતાબેન જાની, ઉપપ્રમુખ શ્રી રાજદીપભાઈ પરમાર અને માંગલ્ય ચેરિટેબલ ટ્રસ્ટ વાંકાનેર સંચાલિત આ ટ્રસ્ટ છે, જેની અંદરમાં એક અમારે આ ભાટી છે. આજે આ છોકરો ઘણા ટાઈમથી આવ્યા છે, એના બાપુજી પણ એને લેવા માટે આવ્યા હતા અને આપણે આજે શિવાલય શેલ્ટરનું આપણે જે હોમ છે એની આપણે મુલાકાત લેવાના છે. તો આપણે ચાલો આપણે જઈએ છીએ ત્યાં આપણે કે એની અંદરમાં ચાલો આપણે જઈએ છીએ ત્યાં આપણે કે એની અંદરમાં શું પરિસ્થિતિ છે, કેવી રીતે રહે છે અને શું શું સુવિધા આપે છે ને એ બધું જ આપણે જરાક જાણવાના છીએ. આપણે રદીપભાઈ નમસ્કાર. જય માતાજી. રદીપભાઈ, તમારો આ સંસ્થા જે છે એના વિશે ને એના જરાક અમને અમારા ભાટી ટીવીના દર્શકોને જરાક માહિતી આપશો. ખાસ પહેલા તો બધાને જય માતાજી. માંગલ્ય ચેરિટેબલ ટ્રસ્ટ વાંકાનેર સંચાલિત શિવાલય શેલ્ટર હોમનો અમે 12 માર્ચ 2026 ના રોજ અમે સ્થાપના કરી છે. અમારો હેતુ એવો છે કે સમાજમાં ઘણા એવા નિરાધાર, અનાથ અને શારીરિક ક્ષતિગ્રસ્ત લોકો રહે છે કે જેમને આગળ પાછળ કોઈ ધ્યાન રાખવા વાળું નથી. બરાબર છે. રસ્તામાં એકલું જીવન જીવતા હોય છે, તો એમનું ધ્યાન રાખવા માટે કોઈ નથી હોતું. તો એ માટે અમારો એક આશ્રય છે કે અમે આવા લોકોને સાથ સહકાર આપી અને સમાજમાં એમનું સારું એવું સ્થાન ધરાવે એવી અમારી એક ઈચ્છાથી અમે શિવાલય શેલ્ટર હોમનો સ્થાપના કરી છે. આ આશ્રમમાં નિરાધાર લોકો પણ છે, બાળકો પણ છે અને શારીરિક ક્ષતિ વાળા લોકો પણ છે. બરાબર છે. પછી તમારા પ્રમુખ નીતાબેન ની બધું સંભાળે છે ને મેઇન તમારા નીતાબેન જાની જે છે, અમારું શિવાલય શેલ્ટર હોમ છે એની 2 બ્રાન્ચ છે. એક બ્રાન્ચ છે જસાપર મૂળી તાલુકાનું, ત્યાં આવેલું છે, ત્યાં એક શિવાલય બ્રાન્ચ છે અને બીજી બ્રાન્ચ આપણે વાંકાનેર શિવાલય શેલ્ટર હોમ ચાલુ કર્યું છે. બરાબર છે. હવે અમારો આ ભાટી જે છે હવે અહીંયા આવતો રહે ઇધર જ માથે બીજા માથે. હવે આ ભાઈ ક્યાંનો છે અને હમણાં એના કઈક બાપુજી આવ્યા હતા, હવે એના વિશેની થોડોક હિસ્ટ્રી આપો તમે. હાલો. ખાસ કરીને આ જે ભાટીભાઈ છે એ ઘણા સમયથી ભિક્ષાવૃત્તિ કરતા હતા અને પરિવારની ખરાબ સ્થિતિના કારણે એને ભિક્ષાવૃત્તિનો ભોગ બનવું પડતું. બરાબર. ખાસ કરીને હું તમને જણાવું તો એ અમને ગણકોટ એક હોટલ ઉપરથી ભીખ માંગતા મળી આવ્યો છે. બરાબર છે. તો ત્યાંથી કોઈ રાહદારી લોકોએ મને કોલ કરી અને જાણ કરી હતી કે આવા કોઈ બાળક આવ્યું છે તો તમે એને મદદ માટે આવો. બરાબર છે. અમે ત્યાંથી એને લઈ આવ્યા છીએ. ત્યારબાદ અમે એના પરિવારનો સંપર્ક કરતા એના પિતા રફાડિયા ગામે રહે છે. બરાબર છે. બોલાવી અને વાતચીત કરી તો એમની પિતાની મરજીથી મંજૂરીથી અમે બાળકને અહીંયા એને ભણાવ્યું. હું રહું છું રફાડિયા વરોડી માના મંદિરની પાછળ. મારું નામ છે કાનાભાઈ પુનાભાઈ ભાટી. હું રાજી ખુશી છું મારા દીકરાનું ભવિષ્ય સુધારવા માટે. હું રાજી ખુશી છું મારા વિક્રમને આશ્રમમાં મને મહિલો થયા. હું રાજી ખુશી છું મારા દીકરાનું ભવિષ્ય સુધારવા માટે હું સહી સહજ કરી મેકી જાઉં છું ને આનું ભવિષ્ય સુધરે તો હું રાજી છું. બસ. તમારો દીકરો આટલા સમય પછી તમને જે ગુમ થઈ ગયો હતો, તમે જે વિડીયો મૂકેલો હતો, તો તેના ખ્યાલ મુજબ અત્યારે શિવાલય આશ્રમમાં જે તમારો છોકરો મળ્યો છે, તો પહેલાના હાલાત ને અત્યારના હાલાતમાં તમને કેટલો ફરક લાગે છે? પહેલી વાર મેં જે વિડીયો મોકલ્યો હતો ને એટલે મને જાણ થઈ કે આશ્રમનું શું નામ? શિવાલય આશ્રમ. શિવાલય આશ્રમમાં મને સમાચાર મળ્યો કે તમારો વિક્રમ અહીંયા છે. હું જોવા આવ્યો. મેં મારા છોકરાની હાલત આગળ હતી એને મેં અહીંયા આવી જોયો તો મારો દીકરો સારો રાખે છે. હું રાજી ખુશી છું મારા વિક્રમનું ભવિષ્ય બનાવવા માંગુ છું કે એના માટે રાહ લાવી દેજો. બસ ભણાવવા માટે અમારો પ્રયત્ન પૂરો કરશું કે બાળક ભણે અને અમે એને સ્પીચ થેરાપી દ્વારા અમે એને બાળકને બોલતા પણ શીખવાડીએ
હા. આવો અમારો એ બાળક પાછળનો ધ્યેય છે. બરાબર છે. હવે ધારો કે આ બોલી નથી શકતો એનું શું કારણ છે આપણે એ ભાઈ બાળક અમારો? જે બોલી નથી શકતો એનો પ્રશ્ન એવો છે કે બાળકને જન્મ વખતે એને આંચકી આવેલી છે. હા, એ હા. સમયે એને જે બોલવાની તકલીફ થઈ ગઈ છે. બરાબર. શું નામ તારું? Bapak હા હા ayam tinggi હા હા. તો ડાન્સ તો એકાદ કરતા કે જરા કંઈક હાય હાય હા હા તમે ઊંચો આમ જરાક હાય એમ વાહ ભાઈ હા હા વાહ અરે વાહ ભાઈ વાહ જો આ મોજથી રહીએ છે આ ભાટિયા છે એના હમણાં બાપુજી પણ અમને આવ્યા હતા અને એનો પણ આપણે તો વિડીયો આપણે બતાવવાના છીએ કે કેવી રીતે જે છે અને બીજા બધા આપણે જે લોકો જે છે એનો પણ આપણે અભિપ્રાય લઈએ રાજદીપભાઈ બરાબર છે ને બેસી જાય હા ક્યાં ગામ રહ્યો છો તમે ક્યાં ગામ રહ્યો છો દુધરે હા અહીંયા સાચું ગામ શંકરપુર બહુચરાજી વાળું. બરાબર છે અહીં કેટલા ટાઈમ છે એટલે તમને મજા આવે છે અહીં રહેવાનું ને એનું આપદારા થયા. હે રહેવાની મજા આવે છે હા બરાબર ને હા 100 થઈ ગઈ. હે અહીં રહેશો ને હા બરાબર છે શું નામ તમારું Kaitabin ક્યાં ગામ રહ્યો છો Nawaka અહીં કેમ મજા આવે છે રહેવાની બધી હા સારું રાખે છે હા બરાબર શું કામ અહીંયા આવ્યા તમે નથી તમારા કોઈ ઘરના કોઈ નથી તમારે કોઈ નથી અહીંયા તમારે ભાઈ ના ના કોઈ નથી કોઈ નથી. 2 છોડીઓ છે બે છોડ્યું છે છોકરા નથી બીજું કોઈ નથી. હા બરાબર છે તમારે હનુમાનજીબેન હા તમારે કોણ છે છોકરા બોકરા છે છોકરો ત્યાં છોકરી એક છોકરો અને 3 છોકરા અહીંયા સારું મજા આવે છે મજા આવે છે. મજા આવે વાહ ભાઈ વાહ તમે ક્યાં ગામ રહ્યો છો અહીંયા જ રહ્યો છો રાજકોટની રાજકોટના છે એમના નથી કોઈ ઘરના કોઈ નથી માનસિક હે જો માનસિક સ્થિતિ થોડીક એમની ઓલી છે તમે ક્યાં ગામ રહ્યો છો ઈ પણ માનસિક છે. હે ક્યાં ગામના છે રાજકોટ રાજકોટ છે હા તમે ક્યાં ગામ રહેશ તું May karaw મહિકા હા તો તારા મા બાપ કે કોઈ નથી na તો અહીં મજા આવે ha હે બરાબર તારા બા બાપુજી કોઈ નથી na તારે અહીંયા આ ક્યાં ગામ રહેશ તું Beda tadi ya. હે આ ક્યાં ગામ રહે ઈ પણ નહીં તો ત્રણેય ભાઈ બહેન જ છે એના દાદીમાં સાથે અહીંયા રહે છે. અહીંયા ઊભી થઈ ઊભી ભાઈ આ ત્રણેય મહિકાના છે અને કેવી જ્ઞાતિના છે એ મુસ્લિમ સમાજના છે મુસ્લિમ સમાજના છે હા હા અને એના દાદીમાં સાથે રહે છે એના માતા પિતા ગુજરી ગયા છે. હા એટલે અહીંયા મૂકી ગયા છે એના દાદીમાં પણ અહીંયા જ છે પણ એ બહાર કામથી ગયા છે. હા બરાબર છે અહીં મજા આવે છે મજા આવે ને અહીંયા જો ભાઈ અહીંયા મજા આવે છે અહીંયા પછી એ ભાઈ જે છે એને પણ તમે અહીંયા કેટલા ટાઈમ થયા છો અઠવાડિયું તમારા દીકરા દીકરી કઈ છે નથી જોડે ફાવતું નથી છૂટા દીકરા જોડે ફાવતું નથી બિલકુલ નહીં છોકરા કે અમને નહીં ફાવતું છોકરા તરીકે રાખે હે અને વાહ આશ્રમ નથી એક કુટુંબ તરીકે રાખે વાહ 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 જો મનુભાઈ ખંભાત ખંભાત જો ખંભાત મનુભાઈ રહીએ છે એટલે આજે મનુભાઈ અહીંયા આવ્યા છે અને અહીંયા એને ખૂબ મજા આવે છે ઈ કે અમારો પરિવાર હોય એવી ભાવના થાય પરિવાર પરિવારની ભાવના થાય છે મિત્રો એટલે ખરેખર જોડે જમવા બેસવાનું જોડે જમવા બેસવાનું વાહ વાહ જો જોડે જમવા બેસવાનું આ અને જમવાનું તો ઠીક છે પણ હા. ફૂલ વ્યવસ્થા પૂરી વ્યવસ્થા વાહ 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 આશ્રમ તરીકે નથી એક કુટુંબ તરીકે રાખે મિત્રો આ આશ્રમ તરીકે નથી એક કુટુંબ તરીકે છે તમે શું કહેશો સાચી વાત છે આશ્રમમાં કુટુંબ ભાઈ તરીકે ભાઈઓ તરીકે વાહ 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 જો વિચાર આજે અહીંયા આજે આશ્રમમાં આવ્યા છે પણ એને કુટુંબ જેવી એની ભાવના થાય છે તો મિત્રો ખરેખર આપણે જે મિલપ્લોટની અંદરમાં આવેલું છે તમે આ મુલાકાત લેજો તમે તમને પણ એમ થશે કે ના ખરેખર રાજદીપભાઈને ખરેખર ખૂબ સારી મજાની સેવા કરે છે અને રાજદીપભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે આવું સારું મજાનું કામ કરો અને તમને આ રીલ્સ દ્વારા અમે એ પણ કહીએ છીએ બધાને સુખી રાખે. ભગવાન એમને સુખી રાખે બસ ભગવાન સુખી રાખે હંમેશા તમે સારું કાર્ય કરતા હોય તો હું એક કેવા બધાને સારા લગ્ન થઈ જાય હાલે જ લગ્ન થઈ જાય. હા અરે થઈ જશે અમારે શું ખાસ મારા તરફથી તમને એ પણ જણાવવું છે હા. કે અમુક જગ્યાએ એવા પ્રશ્ન બનતા હોય છે કે હા. ઘણી સમાજને ત્યાંથી બાકાત રાખવામાં આવે છે હા. પણ અમારો ધ્યેય એક છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા. પ્રભુ, વાહ. તો કોઈ પણ સમાજના લોકો હશે અમારે સમાજથી કોઈ પ્રશ્ન નથી અમે બધાને જ અહીંયા આશ્રય આપીએ છીએ. વાહ વાહ વાહ
તમામ જ્ઞાતિના લોકોને અહીંયા આશ્રય આપવામાં આવે છે. આવો આવો, હા બોલો બોલો બોલો. અહીંયા જમવું હોય ને અમારે હા, તો પેલા પૂછે બોલો શું જમવું તમારે. વાહ 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 વાહ, બોલો. ઈ પ્રમાણે બનાવે. મિત્રો જો એમને શું જમવું જે છે બધાને, હા જો સાચી વાત છે, શું જમવું છે ને ઈ એના પ્રમાણેનું જમવાનું બનાવે છે. ઘરના બનાવવા છે. વાહ વાહ, સાથે નથી. હા જાત બેન. વાહ, જાત મહેનતથી જો અહીંયા જમવાનું બનાવે છે. જે અહીંયા આવેલા વ્યક્તિઓને જે જમવું હોય એ જમવાનું બનાવી દે છે. અને ખરેખર ખૂબ સારી એક હું આ ઘણા ટાઈમથી જોઉં છું, એટલે ખાસ તો વાહ ભાઈ વાહ. હા જો આમ જો એ ઓલું તો વગાડ, ઓલું કઈક ઓલું તું ડાકલું વગાડતો તો એ હાય 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 હાય. હા વાહ, હા હાય 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 હાય. આ તો માતાજી આવે ભાઈ. હા જો દર્શક મિત્રો, જો 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 આ એક નાના બાળકમાં પણ કેટલી જો તમને એક ઓલી છે, એટલે આવા દરેક નાના બાળકો છે, પછી મોટા વૃદ્ધ પણ છે, પણ એક આના પરિવાર હોય, એનું ઘર હોય એવું એનું ફિલિંગ થાય છે. અને ખરેખર સાચા અર્થમાં આજે જો રાજદીપભાઈ અને જે શિવાલય જે સંસ્થા જે છે એ સાચા અર્થમાં કામ કરી રહી છે. તો મારે મારા ભાટી ટીવીના દર્શકોને મારે એટલું પણ કહેવાનું છે કે તમે આ સંસ્થાને જેટલું થઈ શકે એટલું મદદરૂપ થાવ તમે, અને એને સહયોગ આપો. કારણ કે તો આ સંસ્થા જે છે એ આવા જે વ્યક્તિઓ, આવનાર વ્યક્તિઓ જે છે એને વધુમાં વધુ સારી સુવિધા આપી શકે અને વધુમાં વધુ સારું કાર્ય કરી શકે એવી અભ્યર્થના છે. અને અમે આવી સંસ્થાઓ પણ ઊભી થઈ છે કે જે પોતાને કોઈ નથી રાખવા મા બાપને, એને રાખવા માટે આજે શિવાલય છે. એટલું કહીને વિરમું છું. અસ્તુ. આ છોકરી જેલમાંથી કાઢી લો બીજું બધું લઈ જાય કાગળિયા તપાસ કરશું, પછી અમે તને આ બાક્સ આપી છે કેવી રીતે શું નહીં. હું રહું છું રપાડિયા વરોડીમાના મંદિરની પાછળ. મારું નામ છે કાનાભાઈ પૂનાભાઈ ભાટી. હું રાજી ખુશી છું મારા દીકરાનું ભવિષ્ય સુધારવા માટે. હું રાજી ખુશી છું મારા વિક્રમને આશ્રમમાં મને મળ્યો થયા. હું રાજી ખુશી છું મારા દીકરાનું ભવિષ્ય સુધારવા માટે હું સહી સવાદ કરી મેકી જાઉં છું, ને આનું ભવિષ્ય સુધરે તો હું રાજી છું. બસ, તમારો દીકરો આટલા સમય પછી તમને જે ગુમ થઈ ગયો હતો, તમે જે વિડીયો મૂકેલો હતો, તો તેના ખ્યાલ મુજબ અત્યારે શિવાલય આશ્રમમાં જે તમારો છોકરો મળ્યો છે, તો પહેલાના હાલાત ને અત્યારના હાલાતમાં તમને કેટલો ફરક લાગે છે? પહેલી વાર મેં જે વિડીયો મોકલ્યો હતો ને એટલે મને જાણ થઈ કે આશ્રમનું શું નામ? શિવાલય આશ્રમ. શિવાલય આશ્રમમાં મને સમાચાર મળ્યો કે તમારો વિક્રમ અહીંયા છે. હું જોવા આવ્યો, મેં મારા છોકરાની હાલત આગળ હતી હતી એને મેં અહીંયા આવી જોયો. મારો દીકરો સારો રાખે છે. હું રાજી ખુશી છું મારા વિક્રમનું ભવિષ્ય બનાવવા માંગુ છું. એના માટે રાત લાવી દેજો. બસ, વેલ ડન. એક મહિનો હોદવા ગયા તો બોલ અમને